नमस्कार विद्यार्थी मित्रों, तपोवन सायन्स एकेडमी आपનું हार्दिक स्वागत करे છે। હું સતીશ સોજીત્રા લઈને આવું છું આપના માટે રસાયણ વિજ્ઞાનનું ચેપ્ટર 7 પી વિભાગના તત્વો। મિત્રો, છેલ્લા લેક્ચરની અંદર આપણે એમોનિયા વાયુનું ઉત્પાદન, ઉપયોગો અને ગુણધર્મો વિશે માહિતી મેળવી। તેના ઉપરાંત આપણે નાઇટ્રોજનના જુદા જુદા ઓક્સાઇડ સંયોજનની બનાવટ વિશે પણ માહિતી મેળવી છે। હવે આજનો જે આ પ્રશ્ન છે એ ખાસ અગત્યનો પ્રશ્ન એવો છે કે નાઇટ્રોજનના ઓક્સાઇડ સંયોજનના લુઈસ બિંદુ નિરૂપિત સંસ્પંદન બંધારણ આપો, તેમના આકાર, બંધના પ્રાચાલ અંગે માહિતી આપો। મિત્રો, આપણે અહીંયા લુઈસ બિંદુ નિરૂપણ અને નાઇટ્રોજનના ઓક્સાઇડ સંયોજન વિશે માહિતી આપવાની છે, એના વિશે વાત કરીએ। આ પ્રશ્ન ખાસ નીટ, JEE બંને માટે અગત્યનો અને ગુજરાત બોર્ડ માટે MCQ માટે પણ ખાસ અગત્યનો છે। તો પહેલો નાઇટ્રોજનનો ઓક્સાઇડ સંયોજન લઈએ। પહેલો નાઇટ્રોજનનો ઓક્સાઇડ છે N2O। N2O જે છે એનું નામ છે નાઇટ્રસ ઓક્સાઇડ, નાઇટ્રસ ઓક્સાઇડ તરીકે જેને ઓળખવામાં આવે છે, અને બીજું નામ કહી શકાય એનું ડાયનાઇટ્રોજન ઓક્સાઇડ સંયોજન। અહીંયા આપણને ખ્યાલ છે કે નાઇટ્રોજનનો ઓક્સિડેશનાંક +1 ચાર્જ ઉપર છે। મિત્રો, નાઇટ્રોજનનો ઓક્સિડેશનાંક છે મિત્રો +1 ચાર્જ ઉપર છે। હવે બિંદુ નિરૂપણની વાત કરીએ તો નાઇટ્રોજન પાસે બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય છે। તો આ એક નાઇટ્રોજન, બીજો નાઇટ્રોજન અને ઓક્સિજન સંયોજન થયું। નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષાના 5 ઇલેક્ટ્રોનની વાત કરીએ તો 1, 2, 3, 4 અને 5 ઇલેક્ટ્રોન। એ જ રીતે આ નાઇટ્રોજન પાસે પણ 5 ઇલેક્ટ્રોન છે, 3, 4 અને 5 ઇલેક્ટ્રોન। ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં મિત્રો 6 ઇલેક્ટ્રોન રહેલા હોય છે, તો આ 6 ઇલેક્ટ્રોન। હવે બોન્ડિંગની વાત કરીએ તો આ બંને ઇલેક્ટ્રોન નાઇટ્રોજન ડોનેટ કરે છે, એટલે કે એક સવર્ગ સહસંયોજક બંધ નાઇટ્રોજન અને ઓક્સિજન વચ્ચે બને, જ્યારે બંને નાઇટ્રોજન પરમાણુ વચ્ચે 3 બંધ બને છે। આ પ્રમાણે નાઇટ્રોજનના નાઇટ્રસ ઓક્સાઇડ સંયોજન પોતાનું બંધારણ દર્શાવે છે। હવે સંસ્પંદન બંધારણની મિત્રો વાત કરતા હોઈએ તો સંસ્પંદન બંધારણની અંદર બંધના ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા દર્શાવી શકાય। આ બંધના ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવશે, તો આ બંધના ઇલેક્ટ્રોન યુગ્મ ક્યાં જશે મિત્રો? નાઇટ્રોજન પર। આના કારણે બીજું એક સંસ્પંદન બંધારણ રજૂ કરી શકાય, નાઇટ્રોજન, નાઇટ્રોજન અને ઓક્સિજન। હવે અહીંયા 6 ઇલેક્ટ્રોન હતા, એમાંથી બાકી કેટલા રહ્યા છે મિત્રો? 4 ઇલેક્ટ્રોન। આ 2 ઇલેક્ટ્રોન એક બંધ બનાવશે। એ ઉપરાંત અહીંયા ઓલરેડી 3 બંધ હતા, એમાંથી એક બંધના 2 ઇલેક્ટ્રોન ક્યાં જશે? નાઇટ્રોજન પર। તો મિત્રો આ એનું બીજું આપણને સંસ્પંદન બંધારણ મળે છે। આકારની વાત કરીએ તો આકાર રેખીય છે, અને અહીંયા બોન્ડ લેન્થની વાત કરીએ તો નાઇટ્રોજન બોન્ડ ઓક્સિજન, અહીંયા બોન્ડ લેન્થ મિત્રો 113 pm, જ્યારે નાઇટ્રોજન બોન્ડ ઓક્સિજનની બોન્ડ લેન્થ 119 pm માલુમ પડે છે। અહીંયા ટ્રિપલ બોન્ડ છે અને ડબલ બોન્ડ દર્શાવે સંસ્પંદનમાં, પરિણામે જેમ બંધની સંખ્યા વધે બોન્ડ લેન્થ ઘટે છે, માટે આ પ્રમાણે બોન્ડ લેન્થ દર્શાવી શકાય। આપણે આગળ શીખી ગયા કે જેનો ઓક્સિડેશનાંક ઓછો હોય એ સ્વભાવમાં કેવા હોય છે મિત્રો? તટસ્થ। તો આ વાયુ તટસ્થ છે। એ ઉપરાંત કોઈ વિશિષ્ટ પ્રકારનો રંગ દર્શાવતું નથી, માટે આ વાયુ રંગવિહીન છે। હવે વાત કરીએ ખાસ ગુણધર્મ અનુચુંબકીય કે પ્રતિચુંબકીય ગુણધર્મ વિશે। તો એના માટે આપણે એવું શીખી જાય કે જેની પાસે યુગ્મિત સંખ્યામાં ઇલેક્ટ્રોન હોય તે પ્રતિચુંબકીય ગુણધર્મ દર્શાવે। યુગ્મિત ઇલેક્ટ્રોન તો ગુણધર્મ કેવા હશે એના? પ્રતિચુંબકીય। અને
અયુગ્મિત ઇલેક્ટ્રોન દર્શાવતા હોય તો ગુણધર્મ એના કેવા કહી શકશું મિત્રો? અનુચુંબકીય ગુણધર્મ દર્શાવે છે. અહીંયા આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા ગણીએ તો 3 ને 2 5, 3 ને 2 5, ટોટલ થયા 10, 10 ને 6 16. 16 એટલે ગુણધર્મ કેવા છે મિત્રો? યુગ્મિત ઇલેક્ટ્રોન. અને યુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો ગુણધર્મ કેવા દર્શાવે છે મિત્રો? પ્રતિચુંબકીય. માટે આ પ્રતિચુંબકીય પદાર્થ છે એવું કહી શકાય. ખાસ ધ્યાનમાં રાખવાનું, આ પ્રથમ નાઇટ્રોજનનો ઓક્સાઇડ સંયોજન હતો જેને નાઇટ્રસ ઓક્સાઇડ અથવા તો ડાયનાઇટ્રોજન ઓક્સાઇડ તરીકે ઓળખવામાં આવે. આપણે એના બંને સંસ્પંદન બંધારણ દર્શાવ્યા. એનો આકાર મિત્રો રેખીય હોય છે. જો યુગ્મિત સંખ્યામાં ઇલેક્ટ્રોન હોય તો પ્રતિચુંબકીય, અને અયુગ્મિત સંખ્યામાં ઇલેક્ટ્રોન હોય તો અનુચુંબકીય. સીધા જ આપણે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન ગણીને આ નક્કી કરી લેવાનું હોય છે. તો 5 આ નાઇટ્રોજનના બીજા 5 10, 10 અને ઓક્સિજનના 16, ટોટલ ઇલેક્ટ્રોન 16 છે. 16 એટલે યુગ્મિત સંખ્યા, અને યુગ્મિત સંખ્યા એટલે ગુણધર્મ કેવા થશે મિત્રો? પ્રતિચુંબકીય. આમ નાઇટ્રોજનનો પ્રથમ ઓક્સાઇડ સંયોજન નાઇટ્રસ ઓક્સાઇડ પ્રતિચુંબકીય ગુણધર્મ દર્શાવે છે એવું કહી શકાય. બીજો નાઇટ્રોજનનો ઓક્સાઇડ સંયોજનની વાત કરીએ, NO, જેને નાઇટ્રિક ઓક્સાઇડ તરીકે ઓળખવામાં આવે. નાઇટ્રિક ઓક્સાઇડ અથવા તો નાઇટ્રોજન મોનોક્સાઇડ તરીકે જેને આપણે ઓળખીએ છીએ. એના બંધારણની વાત કરીએ તો અહીંયા નાઇટ્રોજન પાસે રહેલા 5 ઇલેક્ટ્રોન 1 2 3 4 અને 5. ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં મિત્રો રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા હોય છે 6. 1 2 3 4 5 અને 6. હવે આ બંને વચ્ચે ડબલ બોન્ડ બનશે. હવે આના ઉપરથી આપણે એવું નક્કી કરી શકાય કે કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા તો 5 અને 6 11 છે. 11 એટલે અયુગ્મિત સંખ્યા થઈને. અયુગ્મિત સંખ્યા હોય તો ઇલેક્ટ્રોન આના ગુણધર્મ કેવા હશે? અનુચુંબકીય. માટે આ અનુચુંબકીય ગુણધર્મ દર્શાવે. ઓક્સિડેશન આંક +2, અને આપણને ખ્યાલ છે કે +1 અને +2 વાળા સંયોજનો કેવા હોય છે? તટસ્થ. તો આ તટસ્થ ઓક્સાઇડ સંયોજન છે અને કોઈપણ પ્રકારનું વિશિષ્ટ રંગ દર્શાવતો નથી. માટે રંગવિહીન વાયુ સ્વરૂપમાં જોવા મળશે આપણને. બોન્ડ લેન્થની વાત કરીએ તો નાઇટ્રોજન બોન્ડ ઓક્સિજન, એની બોન્ડ લેન્થ 115 pm માલુમ પડે અને આકાર એક જ રેખામાં છે. તો આકાર મિત્રો આનો કેવો કહી શકાય? રેખીય આકાર દર્શાવે છે એમ કહી શકાય. આ મિત્રો આપણે વાત કરી નાઇટ્રિક ઓક્સાઇડ. કુલ ઇલેક્ટ્રોનની સંખ્યાની પાસે 5 અને બીજા ઓક્સિજનના ગણીએ તો એ પ્રમાણે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા છે. અને કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા ગણી લઈએ તો પણ ચાલે. જેમ કે 7 ઇલેક્ટ્રોન ટોટલ નાઇટ્રોજનના હોય છે, ટોટલ 8 ઇલેક્ટ્રોન ઓક્સિજનના, ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા 15 ઇલેક્ટ્રોન હોય તો એને કેવો કહી શકાય મિત્રો? અયુગ્મિત. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા હોય તો ગુણધર્મ કેવા આવે છે મિત્રો? અનુચુંબકીય ગુણધર્મ દર્શાવે છે એમ કહી શકીએ છીએ. એ ઉપરાંત ત્રીજો નાઇટ્રોજનનો ઓક્સાઇડ છે N2O3. N2O3 આનું નામ છે ડાયનાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ. હવે ખરેખર અહીંયા બે પ્રકારના અણુઓનો ઉપયોગ કરીને N2O3 બને છે. એક અણુ છે NO અને બીજો અણુ છે NO2. જે બંનેના બંધારણ આપણે આગળ, બંનેમાંથી આપણે NOનું બંધારણ આગળ શીખી ગયા છીએ. તો ખરેખર આ બંધારણ દર્શાવતા પહેલાં આપણે બંધારણ શીખવું પડશે NO2નું. તો આપણે આના પછીનો ગુણધર્મ નાઇટ્રોજનનો ઓક્સાઇડ લઈ લઈએ, NO2. NO2 જે છે એને નાઇટ્રોજન ડાયોક્સાઇડ કહેવાય છે. નાઇટ્રોજન ડાયોક્સાઇડ જે છે એની વાત કરીએ તો નાઇટ્રોજન બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા મિત્રો કેટલી હોય છે? 5 ઇલેક્ટ્રોન. 2 ઓક્સિજન. ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા 6.
હવે અહીંયા આ નાઇટ્રોજન અને ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ એક બને છે અને આ બંને ઇલેક્ટ્રોન એ ડોનેટ કરશે કોને? ઓક્સિજનને, એટલે એક સવર્ગ સહસંયોજક બોન્ડ બનાવે છે. હવે અહીંયા નાઇટ્રોજન ઉપર વાત કરીએ તો અયુગ્મિત ઇલેક્ટ્રોન છે ને અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો ગુણધર્મ કેવા જોવા મળશે મિત્રો? અણુ ચુંબકીય ગુણધર્મ દર્શાવે છે. ઓક્સિડેશનાંક આનો વધારે છે +4, માટે સ્વભાવમાં કેવું હશે મિત્રો? આ એસિડિક નેચર દર્શાવશે. એ ઉપરાંત આકાર કોણીય માલુમ પડે છે અને નાઇટ્રોજન બોન્ડ ઓક્સિજન બરાબર છે. એને બંધ લંબાઈ 120 pm, જ્યારે આ બંધ કોણ જે છે 134 અંશનો માલુમ પડે છે. એટલે ખાસ આ દરેક વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે. જો આના સંસ્પંદન બંધારણ દર્શાવવું હોય તો પણ મિત્રો આપણે દર્શાવી શકીએ છીએ. સંસ્પંદન બંધારણ દર્શાવવા માટે એકવાર ડબલ બોન્ડ આ ઓક્સિજન સાથે, તો બીજી વાર સંસ્પંદન બંધારણ દર્શાવવું હોય તો નાઇટ્રોજન સાથે રહેલો એક ઇલેક્ટ્રોન ડબલ બોન્ડ ઓક્સિજન દર્શાવી શકાય અને અહીંયા ઓક્સિજન ઉપર રહેલા 6 ઇલેક્ટ્રોન. આ પ્રમાણેનું મિત્રો બંધારણ દર્શાવી શકે છે. હવે ખાસ સમજવાનું છે નાઇટ્રોજનના ડાયોક્સાઇડ સંયોજનની અંદર એ કે નાઇટ્રોજન પાસે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે જે સિંગલ છે. હમણાં જ આપણે વાત કરી N2O3. N2O3 મિત્રો શેનું બનેલું છે? તો NO2 એટલે આનો ઉપયોગ કરીશું તો N ડબલ બોન્ડ ઓક્સિજન અને આ ઓક્સિજન, આ NO2નું બંધારણ થયું. હવે નાઇટ્રોજન પાસે છે એક અયુગ્મિત ઇલેક્ટ્રોને દર્શાવ્યું. સામે વાત કરીએ મિત્રો NOની, તો NOનું બંધારણ પણ આપણે શીખી ગયા એ પ્રમાણે નાઇટ્રોજન પાસે 3 ઇલેક્ટ્રોન અને ડબલ બોન્ડથી એક ઓક્સિજન સાથે જોડાય છે. 4 ઇલેક્ટ્રોન NOના બંધારણમાં કોનું મિશ્રણ છે? NO અને NO2નું. હવે આ બંને સિંગલ રહેલા ઇલેક્ટ્રોન બંને એકબીજા સાથે બોન્ડ બનાવશે. આમ બંધારણ આપણને મળશે N2O3નું. N2O3 ઓક્સિડેશનાંક વધારે છે, +3 ચાર્જ ઉપર છે. +3 ચાર્જ ઉપર હોય તો નેચર કેવો આવશે મિત્રો? એસિડિક. બીજી વસ્તુ, અહીંયા એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી, બધા જ યુગ્મિત સ્થિતિમાં છે, માટે ગુણધર્મ એના જોવા મળશે પ્રતિચુંબકીય ગુણધર્મ દર્શાવે છે. આ વાત પણ ખાસ ધ્યાનમાં રાખવાની છે. અને આકારની વાત કરીએ તો આકાર મિત્રો આનો સમતલીય છે, સમતલીય આકાર દર્શાવે છે. વાત કરીએ બંધ લંબાઈ અને બંધ કોણની, તો નાઇટ્રોજન બોન્ડ ઓક્સિજન છે, એક બોન્ડ નાઇટ્રોજન, અહીંયા પણ ઓક્સિજન અને ઓક્સિજન છે. તો આ બંધ કોણ 105 અંશનો જોવા મળે. આ બોન્ડ લેન્થ 114 pm. નાઇટ્રોજન બોન્ડ નાઇટ્રોજનની બોન્ડ લેન્થ 186 pm. આ બંધ કોણ નાઇટ્રોજન અને ઓક્સિજન વચ્ચેનો બંધ કોણ જે છે 117 અંશનો જોવા મળશે. આ બોન્ડ લેન્થ નાઇટ્રોજન બોન્ડ ઓક્સિજનની 121 pm માલુમ પડે અને ઓક્સિજન નાઇટ્રોજન અને ઓક્સિજન વચ્ચેનો બંધ કોણ 130 માલુમ પડે છે. મિત્રો અહીંયાથી બંધ કોણ બહુ ઓછા પૂછાય છે. ખાસ પૂછી શકાય છે આ વસ્તુ એસિડિક નેચર, સંસ્પંદન બંધારણ, પ્રતિચુંબકીય ગુણધર્મ અને આકાર, બરાબર છે. એટલી વસ્તુ પર ખાસ ફોકસ કરવાનું. બંધ કોણ કે બંધ લંબાઈ ખૂબ જ ઓછું પૂછાય. JEE નીટની અંદર પૂછી શકાય, ગુજરાત બોર્ડની અંદર એની શક્યતા ખૂબ ઓછી હોય છે. અને એક વસ્તુ આવો પ્રશ્ન પણ બનાવીને પૂછી શકે કે N2O3 એ કયા નાઇટ્રોજનના ઓક્સાઇડનું મિશ્રણ છે? તો ખાસ ધ્યાનમાં રાખવાનું NO અને NO2નું, અથવા તો કયા બે નાઇટ્રોજનના ઓક્સાઇડનું મિશ્રણ કરતાં N2O3 મેળવી શકાય અને અનુચુંબકીય ગુણધર્મનું રૂપાંતર પ્રતિચુંબકીય ગુણધર્મમાં થશે. તો પણ આપણો આન્સર આ કહી શકાય, કારણ કે અહીંયા અનુચુંબકીયનું રૂપાંતર શેમાં કરીએ છીએ મિત્રો? આપણે પ્રતિચુંબકીય ગુણધર્મની અંદર કરીએ છીએ. તો મિત્રો આપણે 4 નાઇટ્રોજનના ઓક્સાઇડ સંયોજન વિશે માહિતી મેળવી. હવે આગળ વાત કરીએ 5 નંબર.
5 નંબરનો નાઇટ્રોજનનો ઓક્સાઇડ સંયોજન છે N2O4, એટલે કે ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ. ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ છે. હવે અહીંયા પણ તમે આ વિચારો એટલે ખ્યાલ આવે કે NO2 પ્લસ શું છે મિત્રો? આ NO2. તો બે NO2ના અણુને મિશ્ર કરીને આપણે મિત્રો N2O4 બનાવી શકીએ છીએ. બે NO2 એટલે આ NO2 નો અણુ છે જેમાં નાઇટ્રોજન છે, એની સાથે જોડાયેલા ડબલ બોન્ડ ઓક્સિજન, અને આ સવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલો ઓક્સિજન. 6 ઇલેક્ટ્રોન છે. હવે એ જ રીતે બીજું એક નાઇટ્રોજન ડાયોક્સાઇડ લઈએ. નાઇટ્રોજન ડબલ બોન્ડથી જોડાયેલો ઓક્સિજન, અને અહીંયા સવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલા. આ બંનેને સિંગલ બોન્ડ જે છે ને એકઠા કરી દઈએ, જોડી દઈએ, તો શું બની ગયું? N2O4, એટલે કે ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ. તો ફરીથી અહીંયા અયુગ્મિત ઇલેક્ટ્રોન દર્શાવતા નાઇટ્રોજનના ડાયોક્સાઇડને મિશ્ર કરીને આપણે N2O4 મેળવો છે. તો અહીંયા બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત સ્થિતિમાં છે, ને યુગ્મિત સ્થિતિમાં ઇલેક્ટ્રોન હોય મિત્રો તો આના ગુણધર્મ આપણે કેવા કહી શકીશું? પ્રતિચુંબકીય. પ્રતિચુંબકીય ગુણધર્મ દર્શાવે છે. ઓક્સિડેશન આંક તો આપણને ખ્યાલ છે કે હાયર ઓક્સિડેશન સ્ટેટ +4 ઉપર છે, માટે નેચરમાં એસિડિક છે. એ ઉપરાંત આ પદાર્થ જે છે તે રંગવિહીન ઘન પદાર્થ છે. રંગવિહીન ઘન પદાર્થ છે. નાઇટ્રોજનના ડાયોક્સાઇડ સંયોજન માટે આપણે લખવાનું બાકી રહી ગયું છે. તો નાઇટ્રોજનનો ડાયોક્સાઇડ સંયોજન એ લાલ બદામી રંગનો વાયુ છે. લાલ બદામી રંગનો વાયુ, જ્યારે N2O3 સંયોજન જે છે એ આછો ભૂરો અને ઘન પદાર્થ છે. આછો ભૂરો અને કેવો પદાર્થ જોવા મળે છે? ઘન પદાર્થ જોવા મળે છે, જે ગઈકાલના લેક્ચરની અંદર આપણે રંગ વિશે માહિતી મેળવી હતી, કયા પ્રકારના રંગ જોવા મળે છે. એટલે દરેક બાબત ખાસ મિત્રો આ ધ્યાનમાં રાખવાની છે. હવે N2O4 જે છે એના બંધકોણને એના વિશે વાત કરીએ તો એમાં નાઇટ્રોજન બોન્ડ નાઇટ્રોજનની સાથે જોડાયેલા ઓક્સિજન છે. સોરી, અહીંયા નાઇટ્રોજન આવશે. તો એમાં આ બંધકોણ 135 અંશનો માલુમ પડે. બોન્ડ લેન્થ 175 pm નાઇટ્રોજન બોન્ડ નાઇટ્રોજનની, અને આ બંધકોણ 121 pm માલુમ પડે છે. આકાર પણ એનો જોવા મળે છે સમતલીય. બરાબર છે? આમ સમતલીય આકાર દર્શાવે છે એવું કહી શકીએ. તો મિત્રો આ દરેક વસ્તુ આપણા માટે ખાસ અગત્યની છે. 5 નાઇટ્રોજનના ઓક્સાઇડ. અને હવે વાત કરીએ છેલ્લા નાઇટ્રોજનના ઓક્સાઇડ સંયોજન નંબર 6. 6 નંબરનો નાઇટ્રોજનનો ઓક્સાઇડ સંયોજન છે N2O5, એટલે કે ડાયનાઇટ્રોજન પેન્ટોક્સાઇડ છે. ડાયનાઇટ્રોજન પેન્ટોક્સાઇડ. ડાયનાઇટ્રોજન પેન્ટોક્સાઇડ. તો ડાયનાઇટ્રોજન પેન્ટોક્સાઇડ જે છે એની અંદર આપણે એક વસ્તુ જોઈ શકીએ કે N2O4 કરતાં એક ઓક્સિજન વધુ છે. એક ઓક્સિજન પરમાણુ વધુ છે. તો N2O4નું જે બંધારણ હતું એની માટે પણ આપણે ઉપયોગ કોનો કરેલો હતો? NO2નો. તો બંને NO2ના અણુની વચ્ચે એક મિત્રો ઓક્સિજન મૂકી દઈએ એટલે આપણું બંધારણ મેળવી શકાય. તો NO2નું બંધારણ આપણે શીખી ગયા એ પ્રમાણે N ડબલ બોન્ડ ઓક્સિજન, અહીંયાની પાસે 6 ઇલેક્ટ્રોન, અહીંયા ઓક્સિજન પાસે હોય છે 4. આ સવર્ગ સહસંયોજક બંધ, અને આ નાઇટ્રોજનનો એક ઓક્સિજન. એ જ પ્રમાણે NO2 માટે નાઇટ્રોજન ડબલ બોન્ડ ઓક્સિજન લઈએ, સવર્ગ સહસંયોજક બંધ 1 2 3 4 5 અને 6. વચ્ચે એક ઓક્સિજનને એડ કરીએ તો 1 2 3 4 5 અને 6. અહીંયાથી આ પ્રકારનું જે બોન્ડિંગ બને તો એની અંદર મિત્રો N2 છે અને ઓક્સિજન કેટલા છે? 5. તો આને મિત્રો કહી શકાય ડાયનાઇટ્રોજન પેન્ટોક્સાઇડ.
તો મિત્રો આ ડાયનાઇટ્રોજન પેન્ટોક્સાઇડની વાત કરીએ તો એની અંદર એનો આકારની વાત કરીએ તો આકાર સમતલીય લઈશું. હવે અહીંયા પણ બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત સ્થિતિમાં છે ને યુગ્મિત સ્થિતિ હોય તો ગુણધર્મ આવશે મિત્રો પ્રતિ ચુંબકીય ગુણધર્મ. આ પણ રંગવિહીન ઘન પદાર્થ છે. હવે નાઇટ્રોજન સાથે ઓક્સિજન, 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 નાઇટ્રોજન, ઓક્સિજન અને ઓક્સિજન, એના બાંધકોણ અને બાંધ લંબાઈ વિશે માહિતી મેળવીએ તો આ બાંધ લંબાઈ એની 151 PM માલુમ પડશે. બંધકોણ 112 અંશનો, આ બોન્ડ લેન્થ 119 PM અને આ બંધકોણ 134 અંશનો માલુમ પડે છે. હવે અહીંયા આ દરેક બંધારણ તમને દર્શાવેલા છે. દરેક બંધારણ મિત્રો MCQ માટે ખાસ અગત્યના. ઘણી વખત આમાંથી પ્રશ્ન પૂછી શકાય. N2O4 ધારો કે લઈએ તો N2O4માં સવર્ગ સહસંયોજક બંધની સંખ્યા કેટલી? તો આપણને એટલો ખ્યાલ હોવો જોઈએ કે N2O4 અથવા N2O5 બનાવવા હોય તો NO2 નાણુની જરૂરિયાત પડશે. NO2 પાસે એક સવર્ગ સહસંયોજક બંધ હોય તો N2O5 પાસે 2 NO2 નાણું છે તો સવર્ગ સહસંયોજક બંધની સંખ્યા NO2 5 હોય, N2O5 હોય કે N2O4 હોય, બંનેમાં 2 સવર્ગ સહસંયોજક બંધની સંખ્યા જોવા મળશે. તો મિત્રો ફરીથી બંધારણ દર્શાવું છું, સ્ક્રીનશોટ પાડી લેવાનો છે અને દરેક બંધારણ આપણા માટે ખૂબ જ અગત્યના છે એટલે ખાસ વ્યવસ્થિત સમજીને વ્યવસ્થિત જાતે ડ્રો કરવા માટે પ્રયત્ન કરવાનો છે. આમાં 2 જુદા જુદા પ્રકારના સંસ્પંદન બંધારણો દર્શાવેલા છે. એમાં માત્ર વેરિએશનની અંદર ફેરફાર એટલો છે કે અહીંયા 6 આ 2 ઇલેક્ટ્રોન અહીંયા આવશે. આ બંધના 2 ઇલેક્ટ્રોનને આપણે અહીંયા લઈએ, આ બંધના 2 ઇલેક્ટ્રોન ક્યાં જશે? અહીંયા. આ પ્રમાણે સંસ્પંદન બંધારણ દર્શાવી છે કે આ 2 ઇલેક્ટ્રોન અહીંયા લઈશું તો આ 2 ઇલેક્ટ્રોન ક્યાં આવશે? ઓક્સિજન પર. બીજું સંસ્પંદન બંધારણ દર્શાવી શકાય. સેમ અહીંયા એ જ પ્રમાણે સંસ્પંદન બંધારણ દર્શાવેલું છે અને અહીંયા પણ એ જ પ્રમાણે સંસ્પંદન બંધારણ દર્શાવેલું છે. એટલે કોઈ પણ એક બંધારણ આપણને આવડતું હોય તો બંધારણને લગતા બધા જ પ્રશ્નોના ઉત્તર આપણે સરળતાથી આપી શકીએ. ખાસ અગત્યનો છે ટોપિક JEE નીટ માટે. આજનો આ 20 મિનિટનો લેક્ચર ખાસ અગત્યનો છે એટલે વ્યવસ્થિત કોષ્ટક તૈયાર મિત્રો કરવાનું છે અને જાતે બંધારણ ડ્રો કરવા માટે પ્રયત્ન કરવાનો. સેન્ટ્રલ એટમ તરીકે નાઇટ્રોજન રાખવાનો. નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષાના 5 ઇલેક્ટ્રોન લઈને સવર્ગ સહસંયોજક બંધ કઈ જગ્યાએ બને છે એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની. બાકીના બધા બોન્ડ જે છે એ સામાન્ય ભાગીદારીના બંધ હોય છે, સહસંયોજક બંધ હોય છે. આ પણ ફરીથી દર્શાવું છું. યુગ્મિત ઇલેક્ટ્રોન હોય જેને પ્રતિચુંબકીય, અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તેને અનુચુંબકીય માનવામાં આવે છે. કોનું મિશ્રણ છે ખાસ ધ્યાનમાં રાખવાનું? N2O3 તો NO અને NO2નું મિશ્રણ. આપણે મુખ્ય 2 બંધારણ આપણને આવડતા હશે NO અને NO2 એટલે ઘણા બધા બંધારણો આપણે બનાવી શકીશું. જેમ કે NO2નું બંધારણ છે તેના ઉપરથી આપણે આ બંધારણ દર્શાવેલું છે. NO2ના 2 અણુઓ ભેગા કરીએ એટલે N2O4 અને N2O4ના અણુની વચ્ચે ઓક્સિજન ઉમેરી દઈએ એટલે શું બનાવી શકાય? N2O5 બનાવી શકાય છે. આમ 3 બંધારણ ઉપરથી આપણે ઘણા બધા બંધારણો શીખી શકાય એવું છે એટલે ખાસ આ બંધારણોને મિત્રો ધ્યાનમાં રાખવાના. મિત્રો નાઇટ્રોજનના ઓક્સાઇડ સંયોજનના બંધારણ જે આપણે શીખ્યા એના વિશેના કેટલાક MCQ માટેના પ્રશ્નો છે જે આપણે જાતે સોલ્વ કરવાના છે. પહેલો પ્રશ્ન એવો છે કે N2Oના સંસ્પંદન સૂત્ર અને આકાર સમજાવો, જે આપણે શીખી ગયા. N2O3ના સંસ્પંદન બંધારણ દોરી તેનો આકાર સમજાવો, તેના બંધકોણ અને બંધ લંબાઈ દર્શાવો. NOનું સંસ્પંદન સૂત્ર દોરી આકાર જણાવો. આ દરેક 2 માર્ક્સના પ્રશ્નોમાં પણ પૂછી શકાય એવું છે. NO2ના સંસ્પંદન સૂત્ર દોરી આકાર જણાવો, બંધકોણ અને બંધ લંબાઈ વિશે માહિતી આપો.
N2O4ના સંસ્પંદન બંધારણ દોરી બંધકોણ અને બંધ લંબાઈ દર્શાવો. અને છેલ્લું છે N2O5ના સંસ્પંદન બંધારણ દોરી આકાર, બંધકોણ અને બંધ લંબાઈ વિશે માહિતી આપો. તો આ દરેક પ્રશ્નો મિત્રો આપણે જાતે સોલ્યુશન કરીને નોટબુકની અંદર લખવાના છે, એટલે ખાસ આ મિત્રો ધ્યાનમાં રાખજો. મિત્રો આગળના લેક્ચર નંબર 4ની વિડીયો અપલોડ ન થવાને કારણે એક થિયરી મિસ થઈ ગઈ હતી, જે આપણે અહીંયા લઈશું. એ છે ડાયનાઇટ્રોજન વાયુના રાસાયણિક ગુણધર્મો, N2ના રાસાયણિક ગુણધર્મો. તો મિત્રો N2 વાયુના રાસાયણિક ગુણધર્મો માટે વાત કરીએ તો ડાયનાઇટ્રોજન વાયુ કેટલીક ધાતુઓ સાથે પ્રક્રિયા કરીને આયનીય પ્રકારના નાઇટ્રેટ સંયોજન બનાવે છે અને અધાતુ સાથે જોડાઈને સહસંયોજક નાઇટ્રેટ સંયોજનો નિપજમાં આપે છે. ઉદાહરણ તરીકે લઈએ, ધારો કે લિથિયમની ડાયનાઇટ્રોજન વાયુ N2 સાથે પ્રક્રિયા લેવામાં આવે, એટલે કે એને ગરમ કરીએ આપણે, તો લિથિયમ અહીંયા 0 ઓક્સિડેશન સ્ટેટ ઉપર છે, ત્યાંથી લિથિયમ જે છે +1 ઓક્સિડેશન સ્ટેટ ઉપર, નાઇટ્રોજન 0 ઉપરથી -3 ઓક્સિડેશન સ્ટેટ પર, માટે એક સંયોજન આપે છે Li3N. સમીકરણને બેલેન્સ કરીએ તો અહીંયા 2 લખી શકાય, તો અહીંયા લિથિયમની સંખ્યા મિત્રો 6 થશે. એ જ પ્રમાણે મેગ્નેશિયમનું ઉદાહરણ લઈએ. મેગ્નેશિયમ અને N2 ગરમ કરવામાં આવે, મેગ્નેશિયમ 0 ઉપરથી +2 ઓક્સિડેશન સ્ટેટ પર, +2 પર, અહીંયા નાઇટ્રોજન 0 પરથી -3 પર, ક્રોસ ગુણાકાર કરી દઈએ, Mg3N2 બરાબર છે. આ પ્રકારનું નાઇટ્રેટ પ્રકારનું સંયોજન મેળવી શકાય. માટે એવું કહી શકાય, ધાતુ સાથે નાઇટ્રોજન પ્રક્રિયા કરીને આયનીય નાઇટ્રેટ બનાવે, જ્યારે અધાતુ સાથે ડાયનાઇટ્રોજન વાયુ પ્રક્રિયા કરીને સહસંયોજક પ્રકારના નાઇટ્રાઇડ સંયોજન બનાવે છે. મિત્રો આ ખાસ અગત્યનો ટોપિક છે નાઇટ્રેટ સંયોજનો માટે. ત્યાર પછી ડાયનાઇટ્રોજનના રાસાયણિક ગુણધર્મોમાં બીજી વાત કરીએ, હેબર પ્રક્રમ, જેને હેબર વિધિ તરીકે પણ ઓળખવામાં આવે. હેબર વિધિ આપણને ખ્યાલ છે, હેબર વિધિનો ઉપયોગ એમોનિયા વાયુની બનાવટ માટે થાય છે. માટે N2 + 3H2 gives 2NH3, એટલે કે એમોનિયા વાયુ અહીંયા આપણે મેળવી શકીશું. ઉદ્દીપક અને તાપમાન ખાસ અગત્યનું, 773 કેલ્વિન તાપમાન, 212 દબાણ અને FeO ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે છે. તો આ એમોનિયા વાયુની બનાવટ છે, ઔદ્યોગિક બનાવટ પણ આ કહી શકાય. અહીંયા ડેલ્ટા ફોર્મેશન એન્થાલ્પી એનું મૂલ્ય છે -46.1 કિલોજૂલ પ્રતિ મોલ. એટલે N2 અને H2 વચ્ચે પ્રક્રિયા થઈને મિત્રો એમોનિયા વાયુ હેબર વિધિ દ્વારા બનાવી શકાય. અને ત્રીજો રાસાયણિક ગુણધર્મ મિત્રો વાત કરીએ તો ડાયઓક્સિજન સાથેની પ્રક્રિયા છે. ડાયઓક્સિજન સાથેની પ્રક્રિયા, તો અહીંયા વાતાવરણની અંદર ડાયઓક્સિજન અને ડાયનાઇટ્રોજન વાયુ સૌથી વધારે પ્રમાણમાં રહેલા હોય છે. જો સામાન્ય તાપમાને આ બંને પ્રક્રિયા કરતા હોય તો શ્વાસોશ્વાસની ક્રિયા માટે ઓક્સિજન વાયુ મેળવી શકાત નહીં. માટે ઊંચા તાપમાને જ ડાયનાઇટ્રોજન અને ડાયઓક્સિજન વાયુ વચ્ચે પ્રક્રિયા કરી શકાય. N2 + O2 ટેમ્પરેચર હાઈ રાખવામાં આવે છે. ઊંચું તાપમાન હોય ત્યારે નાઇટ્રસ ઓક્સાઇડ NO અથવા તો નાઇટ્રોજનના જુદા જુદા ઓક્સાઇડ સંયોજનો નિપજમાં આપે છે. ખાસ ધ્યાનમાં એ રાખવાનું છે કે અહીંયા ઊંચું તાપમાન આશરે 2000 કેલ્વિન જેટલું રાખવામાં આવે છે. એટલે એવું પણ કહી શકાય, જ્યારે વીજળીનો ચમકારો થાય ત્યારે આજુબાજુમાં રહેલા નાઇટ્રોજન અને ઓક્સિજનના અણુઓ વચ્ચે પ્રક્રિયા થઈને નાઇટ્રોજનના ઓક્સાઇડ સંયોજનો બનાવે છે. તો મિત્રો આ નાઇટ્રોજનના કેટલાક રાસાયણિક ગુણધર્મો હતા જે આપણે ખાસ ધ્યાનમાં રાખવાના. એ ઉપરાંત કેટલાક MCQ માટેના પ્રશ્નો પણ છે, આપણે જાતે સોલ્વ કરવાના છે. નાઇટ્રોજન વાયુનું ઉત્કલન બિંદુ કેટલું છે જે આપણે આગળ શીખી ગયા. ઓક્સિજન વાયુનું ઉત્કલન બિંદુ કેટલું હોય છે,
નાઇટ્રોજન વાયુના કેટલા સમઘટકો સ્થાયી છે? 2 સમઘટક છે, બંનેના નામ દર્શાવવાના છે. હેબર પ્રક્રમના તાપમાને કેટલું રાખવામાં આવે છે? તો તાપમાન આપણે હમણાં જ વાત કરી 773 કેલ્વિન તાપમાન રાખીએ છીએ. નાઇટ્રોજન વાયુના ઉત્કલન બિંદુ અને ઠાર બિંદુ કેવા હોય છે? તો ઉત્કલન બિંદુ અને ઠાર બિંદુ આપણે થિયરીની અંદર શીખાય પ્રમાણે, ભૌતિક ગુણધર્મોમાં શીખાય પ્રમાણે લખી દેવાનું. અને નિષ્ક્રિય વાતાવરણ ઉત્પન્ન કરવા માટે કયો વાયુ વપરાય? તો ડાયનાઇટ્રોજન વાયુ ઉપયોગમાં લઈ શકાય છે. થિયરી માટે રાસાયણિક ગુણધર્મો અહીંયા તમને દર્શાવું છું, એ ખાસ ધ્યાનમાં રાખવાનું. બીજી એક ખાસ અગત્યની નોંધ એ છે કે સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ અને સીઝિયમ નાઇટ્રેટ સંયોજનો સ્થાયી હોતા નથી, કારણ કે આ દરેકની પ્રતિક્રિયાત્મકતા ખૂબ જ વધારે છે અને પ્રતિક્રિયાત્મકતા ખૂબ જ વધારે હોવાથી એ ધાતુના હાઇડ્રોક્સાઇડ સંયોજન બનાવી દે છે, માટે નાઇટ્રેટ સંયોજન બનાવતા નથી. એટલે આવા સંયોજનો સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ અને સીઝિયમ નાઇટ્રેટ સંયોજન સ્ટેબલ હોતા નથી. આ એક ખાસ ધ્યાનમાં રાખવાનું છે.